માંડલના ખંભલાઈ ધામ ખાતે ધર્મોત્સવનો આજથી પ્રારંભ થયો છે. ખંભલાઈ ધામ ખાતે મહાબુદ્ધિપ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. માંડલ ખાતે આવેલા ખંભલાઈ ધામ ખાતે મહાધર્મોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ત્યારે આજથી લઈ 24 ડિસેમ્બર સુધી પ્રાગટ્ય ખંભલાઈ માતાજીના મંદિર પરિસરમાંથી મહાબુદ્ધિપ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મયજ્ઞનો પ્રારંભ થયો છે. નિજ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. નગરના રાજમાર્ગો પર ફરીને માતાજીના સરોવર પ્રાગટ્ય મધ્યે પહોંચી હતી. આ યાત્રામાં 9 બગીઓ સહિત બેન્ડ વાજાઓ અને હજારો. આ હોમાત્મક યજ્ઞમાં 27 લાખ આહુતિ જ્ઞાન અને શ્રી સરસ્વતી માતાજી, ગાયત્રી માતાજી, સાવિત્રી માતાજી તેમજ બ્રહ્માજી અને ખંભલાઈ માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરાશે. આજથી શરૂ થયેલ ધર્મોત્સવને લઈ નગરમાં આનંદ ઉલ્લાસ અને ભક્તિસભર વાતાવરણ ખીલી ઉઠ્યું હતું. રિપોર્ટર પરેશભાઈ નાયક, આઝાદ મીડિયા લાઈવ, દેત્રો. ખંભલા માતાજી ટ્રસ્ટની અંદર પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું અને આજે મહાબુદ્ધિપ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ યજ્ઞની શુભ શરૂઆત થઈ છે. આજે માની સવારી આખા ગામની અંદર શોભાયાત્રા સાથે નીકળી ખૂબ વાતે ગાતે નાચતા નાચતા બધા જ અત્યારે ત્યાંથી આપણા નિજ મંદિરથી છેક અતિથિ ભવન થઈ અને અહીંયા આગળ આપણા તળાવ પ્રાગટ્ય સ્થાને બધા આવ્યા છે. યજ્ઞ કાર્ય શરૂ થઈ રહ્યું છે અને પરમ આનંદની અંદર તમામ ગામના બધા જનો ખૂબ સહકાર હોવાના કારણે આખું ગામ જાણે હિલોળે ચડ્યું હોય એવું હતું. રોડના હાઈવેથી માંડી અને છેક અહીંયા સુધીના સતત વાહનો અને સતત બધા પ્રેક્ષકો સાથે અને બધા યાત્રીઓ સાથે અમે ખૂબ માતાજીનું સન્માનપૂર્વક યજ્ઞશાળામાં પધરામણી કરી. હાજી, આજે આપ જુઓ છો એ પ્રમાણે મહાબુદ્ધિપ્રદા એ છે કે બુદ્ધિ અને મહાબુદ્ધિમાં ઘણો બધો ફરક છે. સામાન્ય બુદ્ધિ તો બધામાં હોય, પણ મહાબુદ્ધિ જે આજે બિરબલમાં હતી કે આજે જે તમારા ચાણક્યમાં હતી કે એ બધી હતી મહાબુદ્ધિ હતી. એ મહાબુદ્ધિને જે પ્રદાન કરવાવાળી જો કોઈ શક્તિ છે તો એ સરસ્વતીમાં છે. એની ઉપાસના અને બ્રહ્મયજ્ઞની ઉપાસના સૌથી પહેલો વિશ્વની અંદર બ્રહ્મયજ્ઞ થતો હોય તો અહીંયા થાય છે. અહીંયા આગળ 1 કરોડ અને 81 લાખ મંત્રો, અહીંયા સિદ્ધ મંત્રો, સંપૂર્ણ મંત્રો કરવામાં આવ્યા છે અને એની દશાંશ હોમ તરીકે અત્યારે 27 લાખ આહુતિઓ અહીંયા આગળ અર્પણ કરવામાં આવશે અને 10 દિવસ સુધીનો આ ધાર્મિક કાર્યક્રમ શરૂ થશે. આના મુખ્ય યજમાન પદે લગભગ દર વર્ષે હોય છે એ જ પિયુષભાઈ રતિલાલ રાવલ અને નયનાબેન પિયુષભાઈ રાવલ મુખ્ય યજમાન પદે છે. સામાન્ય બીજા 8 સહયજમાનો પણ છે અને બીજા 131 બીજા